સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા પોલીસ સ્પોર્ટ એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સ્પોર્ટ એકેડેમીમાં અંદાજે 10 જેટલી રમતોનું કોચિંગ આપવામાં આવશે। મળતી માહિતી મુજબ બાળકોને સ્પોર્ટ્સમાં પોતાનું કૌશલ્ય ખીલે તે હેતુથી સુરેન્દ્રનગર પોલીસ સ્પોર્ટ એકેડેમીનું જિલ્લા પોલીસ વડા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સ્પોર્ટ એકેડેમીમાં અંદાજે 10 જેટલી રમતોનું કોચિંગ આપવામાં આવશે, જેમાં પોલીસ પરિવારજનો તેમજ અન્ય શહેરીજનોને પણ નજીવા દરે આ અલગ અલગ રમતોનું કોચિંગ અપાશે। આજે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 10 જેટલી રમતો ઉપરાંત અન્ય રમતો આગામી સમયમાં પણ શરૂ કરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરમાં જિલ્લા પોલીસ સ્પોર્ટ્સ એકેડેમીનું જિલ્લા પોલીસ વડાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સ્પોર્ટ્સ એકેડેમીમાં 10 જેટલી રમતોનું કોચિંગ અપાશે। પોલીસ પરિવારનું તેમજ અન્ય શહેરીજનોને પણ નજીવા દરે આ અલગ અલગ રમતોનું કોચિંગ અપાશે। આજે જિલ્લામાં ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું પણ આયોજન હતું। આગામી સમયમાં વધુ રમતો શરૂ કરવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ સ્પોર્ટ્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને કુલ 10 રમતો છે। એ રમતોનું જે કોચિંગ છે એ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને એમના પરિવારના જે લોકો એમાં ભાગ લેવા હોય એ સામાન્ય નજીવા દરની કોચિંગ ચાર્જ લઈ અને આપવામાં આવશે। સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને એમના પરિવારના બાળકો છે એમને આ એકેડમીની અંદર નિઃશુલ્ક અલગ અલગ કોચિંગ આપવામાં આવશે। આવતા દિવસોની અંદર આ 10 રમતો ઉપરાંત બીજી રમતો છે એમનો પણ સમાવેશ કરવામાં આવશે અને આજથી કુલ જે 4 રમતો છે એમની સવારે અને સાંજે 4 બેચો છે એ શરૂઆત કરવામાં આવેલી છે અને આ સ્પોર્ટ્સ એકેડમીનો હેતુ એવો છે કે મેક્સિમમ લોકો છે એ પોતાના બાળકોને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાને રાખી અને આ એકેડમીમાં મોકલે અને વધુમાં વધુ લોકો છે એમાં ભાગ લે અને જે કંઈ આપણી પાસે સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવેલું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમનો મહત્તમ લાભ